આજરોજ તારીખ 15/5/2025 અને ગુરુવારે ભાઈ માતાજીનો માંડવો અને બિલેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર 40+ ક્લબ અને સિનિયર સિટીઝન પરિવાર આવ્યા છે. મોહનશ્રી બાપુ જામનગર તળાવની પાડે 6:30 વાગે આવીને આમંત્રણ થઈ ગયા હોય અને એક સ્પેશિયલ બસ કરીને અમે જ્યારે અહીં એક ભાવથી બિલેશ્વર મહાદેવના દર્શનથી એના આરાધના કરવા માટે જ્યારે અમે આવ્યા હોય અને અહીંયા આવ્યા પછી જે અમને આનંદ થયો, હું ખાસ કરીને અમારા દેવેન્દ્રસિંહ જાડેજા બાપુને વિનંતી કરું છું કે મહંતશ્રીનું પુષ્પમાળાથી અભિવાદન કરે. પાર્વતી પતે હર હર મહાદેવ. ભાઈ વિનુભાઈ, યસ સર, આજના આ માંડવાની અંદર મને તો એમ થયું પ્રસાદીની વાત કરે છે, પણ શું શું જમાડ્યું છે જુઓ તો ખરા. સુરેશભાઈ, બાપુએ પ્રેરણા તો જો કરી. મીઠી બુંદી, પૂરી ભાઈ અને કેરીનો રસ ભાઈ, ભાઈ કેસર, બરડા ડુંગરની અંદરની આંબાની કેરી, યસ શાક, દાળ, ભાત અને માથે છાશ. બોલ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બે મીઠાઈઓ સાથે આવો એક પ્રસાદીનો ભાવ હોય. યસ ભાઈ, બહુ સુંદર બાપુ, તમારો પ્રેમ લાગણી છે. અમે બસ મહાદેવને એક જ કહીએ છીએ. અમે પોઠિયાની અંદર પણ અમે કીધું છે કે અમારી જે કાંઈ માન્યતા છે, અમારી જે કાંઈ લાગણી છે ને એ અમે ખાસ અમારી પૂર્ણ કરીએ. યસ વિનુભાઈ, આ બાપુએ વધારામાં શરબત પીવડાવી દીધું. અરે લે ભાઈ, આવી ગરમીમાં અમે તો વિચાર કરતા હજી બાપુ અડધા નથી આવ્યા. અમારી બે બસ એમને એમ થઈ જાય, પણ આ ગરમીના હિસાબે પેલા જ વેલા શ્રાવણ મહિનાના સોમવારે. ચાલો બોલ બિલેશ્વર મહાદેવ કી જય.